જય રામાપીર. આજનો દિવસ ફિટનેસ બોય વિસલાની સાથે હું આવી ગયો છે આપણા ગામડે, અને ગામડામાં બહુ મજા આવે એટલે આપણને બી બહુ મજા આવે. એટલે આજે મને થઈ ગયું કે હું તમને મારા ગામડામાં ફરવા લઈ જાઉં. અને આપણે છે કેવું, ગામડામાં તો રહેતા જ નથી, ખેતરમાં રહે છે. એટલે ખેતરની મોજ તો અલગ જ. અને બહુ ઠંડી બી બહુ લાગે છે અહીંયા. તમે જોઈ શકો છો અહીંનો મોસમ એકદમ શાંત વાતાવરણ, અને એકલું જ રહેવાની બહુ મજા આવે. કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમને દેખાડો, અહીંયા મોટા મોટા ડુંગર બી છે. અને દિવસ ઉગવાની તૈયારી છે, તેટલામાં આપણે ફરી લઈએ. હાય ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે ડુંગરમાં. ડુંગરમાં બહુ મજા આવે. અને આ બાજુ કપાસ બી છે. ઠંડી બહુ લાગી રહી છે નેક્સ્ટ લેવલ. અહીંયા આસપાર કરવાની જરૂર પણ નથી, એમ જ આપણી બોડી સ્ટ્રોંગ થઈ જાય. અહીંયા ઠંડી જ એટલી છે કે આઈસ બાર કરવાની જરૂર ના પડે. અંકલેશ્વર કરતાં તો અહીંયા બહુ ઠંડી પડે. અંકલેશ્વરમાં તો હું તો સ્વેટર નહીં પહેરતો, અહીંયા એવો તારનો સ્વેટર પહેરેલું છે, કાઢ્યું નથી હજુ સુધી. બાકી તો બીજું બહુ મજા આવે છે અહીંયા. નેચરલી કુદરતી સૌંદર્ય સાથે. આ બાજુ પેલો આપણો ડુંગર થઈ જવાની બી બહુ મજા આવે. પણ હમણાં થોડું અઘરું એવું છે ને, એટલે કે આપણે જવાય નહીં. બીજું તો તમને હમણાં સૂરજ ઉગે એટલે દેખાડો કેવો નજારો છે આપણા ગામડાનો, ખેતરનો. બીજું તો આપણે તમને બતાવું છે આપણું ગામડામાં ખેતર છે, ત્યાં આપણું ઘર કેવું છે, કેવી જિંદગી જીવવાની મજા આવે. ગામડામાં મને તો બહુ મજા આવે. ઘરે આવવાનું બહુ મન થાય, પણ શું કરવાનું, ઘરની પરિસ્થિતિ બી એવી છે કે મારે ભણવાની જરૂર છે. અને મારે ઘરનુંને કંઈ કરીને બતાવવું છે. અને મારે ઘરનું વિશે કંઈ બધું કરવું બી છે. એમ ઘર સારું બનાવવું છે, એવું બધું. પપ્પાની બધી જે કંઈ ખુશી છે, મારી કંઈ જે ખુશી છે, તે મારે બી કરવું છે. એમ એટલે હમણાં થોડીક મહેનત કરી લઈએ, એટલે ઘરે આવા તો બહુ થાય છે, પણ આવા પછી મન નહીં થતું. ઘરે આવીને પછી કરું હું, એક તો ભણવાનું ટેન્શન, બીજું તો ભણવાનું ટેન્શન, બીજું પરીક્ષા પાસ થાય કે ના થાય એનું ટેન્શન, સાથે સાથે પૈસા બી જોઈએ એનું ટેન્શન. એટલે મને એકદમ ઘરે આવવાનું મન નહીં થતું એના લીધે, પૈસાના કારણે. અને મારા ઘરને બી કંઈ અલગ લેવલ પર હું બી કંઈ સારો માણસ બનું, એટલા માટે મને થોડુંક મહેનત કરવાની હજુ જરૂર પડે છે એવું લાગે છે. એટલે થોડીક હું શહેરમાં રહીને હમણાં થોડીક મહેનત કરું તો કંઈ નહીં, પણ પાછળથી મને મારી જિંદગી સારી બને, મારી પરિવાર શાંતિ અને સુખીથી રહે. એટલે મેં ગામડામાં વધારે ખાસ વગર કામનો ટાઈમ નહીં વેસ્ટ કરવા માંગતો, એટલું જ છે. બાકી તો ગામડામાં મને બહુ મજા આવે. એકલો રહેવાની તો મને બહુ જ ગમે. મને કોઈ ફ્રેન્ડ ના હોય તો બી મને એકલો રહેવાનું તો બહુ જ ગમે. હું શાંત માણસ છું. તમને લાગે કે આ માણસ બોલતો નહીં, મને વાત કરવાનો બી બહુ શોખ છે, પણ હું એકલો મને બોલાવે ને કોઈ માણસ તો હું બોલું. બાકી તો મને કંઈ ઈચ્છા નહીં થતી. હું વાત શું કરું તેની જોડે, એવું લાગે છે. જેની જોડે વાત કરવા લાગો ને તેની જોડે તો બહુ વાત કરું. બાકી તો બતાવું છું તમને, હમણાં સૂરજ ઉગે એટલે કેવો નજારો દેખાય આપણા ગામડામાં, તેટલી વાર રાહ જોવો. ફ્રેન્ડ્સ, આપણે આપણા ઘરે પહોંચી ગઈ એકવાર ઝૂંપડી પર. તો ફ્રેન્ડ્સ, આપણે આપણી ઝૂંપડી પર આવી ગયા છે. આ છે આપણી ઝૂંપડી. અહીંયા આપણા કાકા રહે છે. અને
આ બાજુ આપણા છે બળદ બે, એ તો એમનું નાસ્તો કરે છે હમણાં. અને બીજું તો આ જોઈ લો આપણું ઘર કેવું દેખાય છે. અહીંયા તો આ મારા કાકા રહે છે. આપણું ઘર તો આ સાઈડ છે, તમને દેખાય નહીં હમણાં, પણ હું જાવ ત્યારે દેખાડું. બાકી તો આયરું અહીંયા કંઈ બાથરૂમની જરૂર નહીં. નેક્સ્ટ લેવલનું આઈસબાર જેવું હજ બનાવેલું છે. એટલે કે કંઈ અહીંયા બરફ નાખવાની બી જરૂર નથી. ખાલી કુદરતી નેચરલ રીતે પાણી બી ઠંડુ થઈ જાય એટલે આઈસબાર કરવાની જરૂર ના પડે, બરફ નાખવાની જરૂર ના પડે. બાકી તો જોઈ લો આ પોપિયાનું ઝાડ છે આપણા ઘરે. પોપિયા બી બહુ લાગે આ બાજુ બી. બાકી બીજું તો જોઈ લો ગામડાનો નજારો. અહીંયા બી આ ગામડા જેવું જ છે, પણ થોડા થોડા દૂર 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 ઘર છે. બાકી બીજા તો આપણા ગામના લોકો બી અડધા અહીંયા ખેતરમાં રહે છે. જો પેલું દેખાય ઝૂંપડું, હજુ બહુ બધા ઘર છે પણ અહીંયાથી દેખાય નહીં. આપણા ગામડાના લોકો બધા એમ તો મોટે ભાગે ખેતરે રહે છે. આપણા ગામડાના લોકો બી બધા ખેતર રહે છે, કારણ કે ગામડામાં ઘરે જઈને થોડુંક દૂર પડે એટલે બધા અહીંયા ખેતર રહીને ખાઈ પીને કામ કરીને પાછા ઊંઘી જાય. પાછા સવારમાં ઉઠીને કામ કરે એટલે ટાઈમ બી ના બગડે. અને ખેતર રહે એટલે બધું ઢોર છે બધું ખેતર બી સચવાઈ જાય. એટલે ખેતરમાં રહેવાની બહુ એટલે સારું છે એમ ખેતરમાં રહેવાનું. બાકી તો ઘરે તો બધા રહે જ છે, એનું કંઈક ઘરે તો કંઈક ટેન્શન જ નહીં. ઘરે તો ઘરની રીતે રહે છે. બાકી તો આ આપણા બળદ છે આ બાજુ, એટલે ઘરે રહેવાની કંઈ જરૂર નથી. અહીંયા ખેતરમાં રહેવાનું, ખાઈ પીને રહેવાનું, ઊંઘી જવાનું ખાઈ પીને. સવારમાં ખાઈ પીને પાછું જાગીને કંઈ કામ હોય તે કરી લેવાનું, એટલે ટેન્શન નહીં. પાછું આપણે ઘરે જવાનું, ઘરે જઈથી પાછું સવારમાં ઉઠીને આવવાનું, એમાં બહુ ટાઈમ થઈ જાય. કારણ કે ઘરેથી આપણે હજુ નાહી ધોઈને નીકળીને 8-9 વાગ્યે, પછી અહીંયા આવીને 2-3 કલાક કામ કરવાનું, પછી 12 વાગે પાછું ખાવા જવાનું. એટલે એમાં બહુ ટાઈમ વેસ્ટ થઈ જાય અને આપણે ટાઈમ વેસ્ટ થઈ જાય અને ઉપરથી આપણે એમ આવવા જવાનું બહુ ટાઈમ વેસ્ટ થાય એમ. એટલે આપણે ખેતરમાં રહીએ છીએ. બધા લોકો એમ તો બધા મોટે ભાગના આપણા ગામના તો ખેતરમાં રહે છે. બીજું તો તમે જોઈ શકો છો. હવે દેખાડો છે થોડીક વારમાં સૂરજ ઉગે એટલે આપણા ખેતર એવું બધું કેવું દેખાય છે, હે ને. હું તમને બોરા ખાવા લઈ જાઉં. અહીંયા બોરાનો તો કંઈ પાર જ નહીં. બોરે બેસીને ખાયા કરે તો બી મોટે નહીં, એટલા બોરા જ છે અહીંયા. જો આ બોરાની અહીંયા તો આખી મોટી બોર જ છે. અને આ બોરા તો બહુ મીઠા લાગે છે. બાકી તો બહુ મજા આવે. હમણાં નક્કી નહીં કોઈ બોર કાચું બી હોય, કોયલું બી હોય, ઈયળ બી નીકળી શકે. એટલે આવે જોઈને ખાવું. બાકી આપણા બધા તો નાસ્તો કરે છે. તમને જો બોરા કેવા લાવેલા, બહુ ખાવાનું બી ટેન્શન નહીં, લેવા જવાની બી જરૂર નહીં, પૈસા બી ના ખર્ચે, બીજું કંઈ ટેન્શન નહીં. તો ફ્રેન્ડ્સ, મને લાગી રહ્યું છે કે આપણો ગામડાનો નજારો જોવા જેવો છે, કેમ કે સૂરજ બી ઉગી ગયો છે. આ બાજુ થોડું થોડું લાગતું હશે કે સૂરજ ઉગી ગયું. તમને દેખાવ સૂરજનો નજારો. બહુ મજા આવે છે અહીંયા.
હવે આ બાજુ ઉપરથી દેખાડો એટલે તમને બહુ સારું દેખાય. આ બોર પાસે આવીને બતાવી દો. જોઈ લો આ ડુંગર ને એવું બધું. સૂરજ દેખાય છે આ, પણ કઈ ને પેલા ઘરે જઈને તમને બહુ મસ્ત દેખાય. ત્યાંથી બહુ સારું વ્યૂ બી આવશે અને નજારો બી સારો દેખાય. ચાલો આ ગામડામાં પાછી બસ બી આવે છે. આજો એ મતલબ સરકાર સુવિધા તો કરે છે, પણ અમુક ટાઈમે સાલું ખબર નહીં બસ આવે કે નહીં આવતી તે ખબર નહીં પડતી. બાકી તો છોકરાઓને લેવા માટે તો બસ આવે. ચાલો હમણાં આપણે ઝૂંપડે જઈએ. બાકી તો તમે જોયું છે કેવો નજારો છે. આ રહ્યું આપણું ઘર. બાકી પેલા ઘરે જઈને આપણે બતાવું કેવું દેખાય આપણું ઘર ઝૂંપડી. ખાવાની બહુ મજા આવે છે. બોર તોડીને ખાઈ લેવાનું, નીચે વીણવાનું બી નહીં. ચાલો હવે આપણે તો એ બીજા ઘરે, એટલે કે આપણા ઘરે. આપણો કાકા અહીંયા રહે છે. બાકી તો આપણું ઘર તો આવી છે તો બીજા. શટર ઉઠાવી દીધું. હવે બીજા ઘરે. બોર ખાવાની તો બહુ મજા આવે. ઝાડ દેખાય આપણા ગામનું. આ બાજુ બી ડુંગર છે, આ બાજુ નદી છે. હું જાઉં ત્યારે તમને દેખાડવા લઈ જઈશ. ચાલો તેટલી વાર આપણે ઘરે પહોંચીએ. દોડતા દોડતા આપણે આવી ગયા છે આપણા ઘરે. તો છે આપણું આ ઝૂંપડું. અને આ છે આપણી બાઈક. અહીંયાથી નો નજારો બહુ નેક્સ્ટ લેવલ દેખાશે. પાછા આ ખેતરો બધા. હવે દેખાડો તમને આપણા ગામડાનો નજારો. પેલી બાજુ સૂરજ ઉગી રહ્યો છે. કેવું દેખાય. એટલામાં આ કેસી ઢેડી આવી ગઈ છે બરસ કરતી કરતી. જાંબુલાના ઝાડનું બરસ કરવા લાગી છે કેસી ઢેડી. અને બાકી તો આ દેખાય છે તમને સૂરજ કેવો દેખાય. બાકી આ આપણું ઘર ખેતર છે. હવે દેખાડું સૂરજનું પાછલા કેમેરામાં. આપણા ગામડાનો નજારો. સૂરજ અહીંયાથી આવો દેખાય છે નેક્સ્ટ લેવલ. અને આપણે હતા પેલે ત્યાં, એટલે કે પેલા ઘરે કેસીના ઘરે. કેસી ઢેડી અહીંયા બરસ કરે છે. વરસ બી નથી મળતું એટલે દાંતણ કરવા લાગી છે જાંબુડાના ઝાડનું. બાકી તો તમે સૂરજ દેખો.
અને આ કપાસ સ્ટ્રોંગ બની ગઈ થોડા. કેવો દેખાય? બોડી સારી લાગે છે ને? હજી તો બોડી કઈ બની નથી એમ, અને હજુ બનશે, વાર લાગશે, થોડી મજા તો આવશે જ પછી, પણ હજુ તો મહેનત ચાલે. કઈ નહીં, પછી બતાવું છે કે બોડી બનશે આપણી. હજુ તો આટલી જ છે, એટલું બધું કઈ બહુ આવ્યું નહીં, પણ શેપ આવી ગઈ છે આમ બોડીનું. હવે દેખાડો તમને, જો મારા ઉપર સૂરજનો પ્રકાશ પડે એટલે એવું લાગે બહુ મસ્ત. અને આપણો આ બાજુ સૂરજ આવે. બતાવું પાછલા કેમેરાથી બતાવો. મને વ્લોગ બનાવતા જોઈને કેસી તો મારી પાછળ પાછળ જ આવ્યા કરે છે. વ્લોગમાં આવવાનું બહુ મન થાય છે કેસીને, એટલે એ તો પાછળ આવ્યા કરે. બાકી તો જો તમે આ નજારો, આ બાજુ મકાઈ બી કરેલી છે. એમાં જો સેફટી માટે ભૂંડ ના આવે તેના માટે આ મૂકેલું છે. મક્કી સચવા રહે તેનાથી ભૂંડ ના આવે. બાકી તો જોઈ લો, આ બાજુ આપણા ગામડાના ઘર છે. આ એક ઘર, અને બીજું આ બાજુ છે, અને આ બાજુ બી ડુંગર છે. આ બાજુ નદી છે, પછી દેખવા લઈ જઈશ. હમણાં આપણે જવાનું છે મામાના ઘરે દૂધ લેવા. બાકી તો આ આપણું ખેતર. કેવો કપાસ દેખાય છે? સારો દેખાય છે ને? હજી એક વાર વીણો, કેમ કે આ વર્ષે વરસાદ બહુ પડતો હતો એટલે કપાસ બહુ મોડો થણાય હતો. આગલા કેમેરાથી આપણું ખેતર કેવું દેખાય? નેક્સ્ટ લેવલ, બહુ મજા આવે. બાકી સૂરજનો પ્રકાશ પડે એટલે બહુ સારો દેખાય. સૂરજ. હવે ચાલો આપણે જઈએ આપણા ઘરે. કેસી બી ચાલવા લાગી છે ઘરે, કેમ કે આપણે જવાનું છે મામાના ઘરે. ચાલો ફરી. નેક્સ્ટ લેવલની ઠંડી લાગી રહી છે, પણ આઈસ બર્ફ કરવું બી જરૂર છે. બરફની જરૂર ના પડે અહીંયા. તો હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને મામાની ઘરે જવા નીકળવાનું છે. કેસી અને આ જો બિલાડી છે. હા, બીડીઓ કરે છે આ બાજુ. તું છે જ્યારે જવા મમ્મી પૂછે છે કોને ફોન કરે છે. મેં વ્લોગ બનાવ છે આમાં. ચાલો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. આપણે ઘરમાં બરસ કરવા લાગ્યા. આ કેસી ટેડીને જવું છે લાવ કે એના પપ્પાને લોકો છે માનું છે તઈ. કેમ કે અંકલેશ્વર વરસ ભૂલી ગયો છે એટલે દાતણ કરવું. આ કેસી ટેડી તો બળાને ઉચકીને રમવા થઈ ગયા. કેસી ટેડીને વ્લોગમાં આવવાનું બહુ ગમે છે. બાકી આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા.
આ રાતનો નાસ્તો છે, ઠંડુ ખાવાનું આ મમ્મી નાસ્તો કરે છે. બાકી આ બાજુ ચા બને છે કેસી હારું. કેસી બી નાસ્તો કરે. એવું નહીં તુલા મને આયરા બલાડા એ જોવે શું કરે છે આ લોકો અમારી સાથે. એ અવાજ કરે. બાકી તો આ બાજુ એક ગાડી પાછળ રમે છે. એ બીજું ઓલા શું કરે છે એ બહુ મસ્તી કર્યા. એવું આપણે ભગવાનને પગે લાગી દીધું. હવે નીકળ્યા છે મામાના ઘરે જવા. હવે ચાલો જઈએ પેલા ઘરે ગાડી લેવા. પછી જો આપણે મામાના ઘરે જઈએ, એટલે કે મારા પપ્પાના મામા, એટલે કે મારા પપ્પાના મમ્મીના ઘરે. તો આવી ગઈ છે આપણી ગાડીની ચાવી. હવે જઈશું આપણે જે વાર જોઈ લો સૂરજ ને કેવું મસ્ત લાગે છે ને. ચાલો આપણે જઈએ તેટલી વાર પહેલા ઘરે. બાકી તો સૂરજ બહુ મસ્ત દેખાય નજારો. ચાલતા ચાલતા મમ્મી કઈ નવા લાગી છે તે પપ્પા કહે છે ગાડીની થોડી બગડેલી છે એટલે યાદથી દેજો આરામથી શાંતિથી. મમ્મી તો એ રહીને માટે બળદ લોકો છે આપણને જો આપણે આવી ગયા છીએ ઘરે, કેમ કે આપણે ગાડી લેવાની છે. આપણી ઘરમાં ગાડી આ છે આપણા પપ્પાનો પલંગ. હમણાં તો અહીં કોઈ કહેતું નહીં હમણાં, પણ પપ્પા ઊંઘવા આવે છે. આપણે લીધી આ ગાડી. ગાડીમાં ચાવી નહીં. અને આપણે બેઠા ગાડી પર. આપણે આવી ગયા છે મામાના ઘરે પાછળ. એટલું બધું મામાનું ઘર પાછા. અને તમને ખબર છે રાખવામાં ચાલે છે એ તાળ. બાકી તો આ બાજુ સૂરજ છે દેખાય નહીં પણ અહીંયાથી મામાનું ઘર પાછું બન્યું જ છે. સ્લીપ બી મારી દીધી છે. આટલા વર્ષે ખુલ્લા આવેલા છે.
આપણે ઘરમાં મસાલો નાખો. કઈ ને આ બારે હવ આપણા મમ્માને બધું સામાન છે બીજા કઈ ઘરમાં છે. हमारे जब बस है पण मने उतली मोदी लागे કરી લેને લાવી એમ પણ અહીંયા લી એક જ પોટલી में કેટલું મારું એ ભરાય છે. फिर हम दूध पी के बाहर आ गए. ये देखो ना देखते हैं इधर આપણે આવી જશે ઘરે અને આપણા બળ હવે આપણી થેલી અને ચાવી લઈને જઈશું પેલા ઘરે. થેલી કાઢ લઉં. થેલી લઈને ચાલો આપણે પેલા ઘરે. તડકાને કારણે આપણું મોઢું છાય આપણે આવી ગયા આપણા ઘરે. હમણાં તો કઈ નહીં, આપણે પહેલા વધી ગયા છે ઘરે. બીજા લોકો તો કપાસમાં આવી ગયા છે. આપણે આવી ગયા મામાના ઘરેથી આપણા ઘરે. અને જો સૂરજ દેખાય છે ને, નેક્સ્ટ લેવલ નજારો બી જોઈ લો હમણાંનો.